હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એક વખત સ્વાગત છે આપ સૌનું। આજના વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે જે ટાટ હાયર ગ્રાન્ટેડની જે ભરતીનો જે ફાઇનલ સ્ટેજ છે, 8 જુલાઈએ તમને નિમણૂક હુકમ મળવાના છે। એ દિવસે શું હશે, સરકારી જેવી સેમ પ્રોસેસ હશે અથવા તો જે છે સાક્ષીને તમારે ડીઓ પાસે લઈને જવાના કે નહીં, આ બધા જ પ્રશ્નોની વાત આજે આપણે કરીશું। તો પહેલું તો તમારું જે છે રજિસ્ટ્રેશન કરવામાં આવશે, તમારી એટેન્ડન્સ લેવામાં આવશે। પછી જે કંઈ કાર્યક્રમ કે મહેમાન આમંત્રિત હશે એ કાર્યક્રમને બધું જે સાંસ્કૃતિક જે ફોર્માલિટીઝ હશે એ બધી પૂરી કર્યા બાદ તમને ભલામણપત્ર અને નિમણૂક હુકમ આપવામાં આવશે। આ ભલામણપત્ર સરકારીમાં ના હોય, આ ગ્રાન્ટેડમાં જ હોય, બરાબર। એટલે શું, આનો મતલબ શું થયો તો કે ડીઈઓ શ્રી ઉમેદવારની આ જે ભલામણપત્ર આપી એની ભલામણ કરે છે કોને, તો કે સંચાલક મંડળને, જે તમે સ્કૂલ સિલેક્ટ કરી છે એના સંચાલક મંડળને આ નિમણૂક હુકમની પણ કોપી તમને આપવામાં આવશે। અને ભલામણપત્ર સાથે ડીઈઓ જે છે સંચાલકને ભલામણ કરે છે કે ઉમેદવારને જે છે નિમણૂક હુકમ આપવામાં આવે અને એને હાજર કરવામાં આવે। એટલે તમને આ ભલામણપત્ર જે સરકારીમાં ના હોય, એ માત્ર ગ્રાન્ટેડમાં જ હોય, એ પણ તમને આપવામાં આવશે। ભલામણપત્રમાં કેટલીક શરતો જે છે એ આપેલી હશે અને નિમણૂક હુકમ જે છે એમાં પણ જે છે સૂચનાઓ અને શરતો જે છે એ આપેલી હશે। હવે આમાં બીજી વસ્તુ, ભલામણપત્રમાં લખેલું હશે કે આ તમારા ડોક્યુમેન્ટ્સ કે જે કંઈ સોગંદનામું છે આ બધું કોણ લેશે, તો એ બધી સૂચનાઓ જે છે મંડળ માટે હશે। એટલે સંચાલક મંડળને તમારે જમા કરાવવાનું રહેશે। એટલે કે 8 તારીખે તમારે ડોક્યુમેન્ટ તમારા ત્યાં ઉઘરાવવામાં નહીં આવે કે પછી તમારી પાસેથી કોઈ જે ચાલ ચલગત છે કે સોગંદનામું છે કે જામીન ખત છે એ પણ ઉઘરાવવામાં આવશે નહીં। તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા જે છે કોને આપવાના રહેશે, તો કે સંચાલક મંડળને જમા કરાવવાનું રહેશે। અહીંયા જે છે તમને નિમણૂક આપનાર સંચાલક મંડળ હશે, એટલે કે જે શાળાને સંચાલિત કરે છે તે એ જ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેશે। બીજું સોગંદનામું, જામીન ખત, ચાલ ચલગત આ બધું જ તમારે જે છે તમારા ટ્રસ્ટી જે હશે એને જમા કરાવવાનું રહેશે। એટલે કે આ ક્યારે જમા થશે, તો સ્વાભાવિક છે 8 તારીખે તો તમને લેટર મળશે, એટલે એ દિવસે તો શક્ય બનશે નહીં। એટલે તમારે બીજા દિવસે, આમ તો તમને નિમણૂકમાં આપેલું જ હશે કે 7 દિવસની અંદર હાજર થઈ જવું, એટલે તમે બધા બીજા જ દિવસે હાજર થવાનો પ્રયત્ન કરશો અને કરવો જ જોઈએ। તો 9 તારીખે તમે જ્યારે આ જે તે સ્કૂલે પહોંચશો ત્યાં જે છે ટ્રસ્ટ મંડળ હશે તે તમારી જે બધી જ જે ફોર્માલિટીઝ છે એ પૂર્ણ કરશે અને તમને હાજર કરશે। એટલે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે આ બધી જ વસ્તુ અને તમારા જે તમામ ડોક્યુમેન્ટ છે એની એક નકલ ઝેરોક્સ જે છે સેલ્ફ અટેસ્ટ એ પણ તમારે કરીને આપવાની છે। અને બીજું તમારા હાજર રિપોર્ટ જે છે એ આપવાનો છે। હવે આ સાક્ષીને ડીઓની સામે સહી, આમાં તો કોઈ રોલ આવતો જ નથી આવો, બરાબર। તમારે એ દિવસે ડીઓને આપવાનું જ નથી, તો સાક્ષીને સહીનો કોઈ સવાલ જે છે ઉપસ્થિત થતો નથી। બાકી ટ્રસ્ટ મંડળ જે છે એ તમારું જે છે સોગંદનામુંને એ લઈ લેશે। હવે એ કદાચ કે ભાઈ સાક્ષીને લઈને આવવાના, તો એવું લગભગ પોસિબલ નહીં થાય। એટલે આપણે તમે નોટરી કરાવીને જ જજો ભાઈ, બરાબર, કોઈ પ્રશ્ન એવો ઉદ્ભવશે નહીં। બીજું કે તમારા હાજર રિપોર્ટનો નમૂનો જોઈતો હોય તો અમારી ટેલિગ્રામ ગ્રુપ જે છે જ્ઞાન ટેન્ક ચેનલ છે એની પર મેં જે છે ડોક્યુમેન્ટ ફાઇલ એમાં મૂકી દીધી છે, જેમાં તમે નામ વગેરે સુધારા કરીને તમે એ હાજર રિપોર્ટ પણ તૈયાર કરી રાખી શકો છો। એમાં જે છે તમારી હાજર રિપોર્ટમાં તારીખ જે છે એ 9 તારીખ આવશે, બરાબર। તો એ માટે તમે જે છે એ વિડીયો જોઈ શકો છો। તો વન્સ અગેન તમને બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ। આ હતું આપણે 8 તારીખે શું પ્રોસેસ હશે એ બાબતની માહિતી। થેન્ક યુ।